ભાઈને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો, કાર્યકરો, નેતાઓ ગામે ગામ દરેક તાલુકામાં ફરી રહ્યા છે। મિત્રો, હું પણ એમાંનો એક હિસ્સો છું અને છેલ્લા 12-15 દિવસથી હું પણ વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં ફરી રહ્યો છું। ત્યારે મિત્રો, મેં જોયું ખરેખર ગુજરાતની અંદર 162 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે। મિત્રો, બીજા અન્ય પાર્ટીના ધારાસભ્યો છે, પરંતુ વિસાવદરની અંદર જે રીતે વાતાવરણ બન્યું છે, મિત્રો, સ્વયંભૂ 18 વર્ણમાં અમે તપાસ કરીએ છીએ, લોકોને મળીએ છીએ, લોકોનો મત જાણીએ છીએ, ત્યારે એક જ વાત આવે છે કે બસ હવે તો પરિવર્તન લાવવું છે અને ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્ય બનાવી અને ગાંધીનગર વિધાનસભામાં પહોંચાડવા છે। અને ગાંધીનગરમાં પહોંચાડ્યા પછી 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે અને 5મા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બનવાના છે। ત્યારે આ 5 ધારાસભ્યો 5 પાંડવો બની અને 162 ભાજપના ધારાસભ્યોને ધમરોળી નાખવાના છે। મિત્રો, અત્યારે અમે દરેક જગ્યાએ જોયું, સમગ્ર વિસાવદર મતક્ષેત્રની અંદર અમે આંટા મારીએ છીએ, પ્રચાર અર્થે જઈએ છીએ। મેં જોયું કે તમામ જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સો, બોર્ડો, જાહેરાતો, ખૂબ મોટા ખર્ચા, કરોડો રૂપિયાના ખર્ચા કરીને ભાઈ કિરીટભાઈ પટેલના હોર્ડિંગ્સો લગાવી દીધા છે। ગોપાલભાઈ ઇટાલિયાના નાનું એવું બેનર લગાવવા માટે પણ જગ્યા નથી રાખી। પરંતુ મિત્રો, હું વિસાવદરની જનતાને, વિસાવદરના મતદારોને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મત વિસ્તારનો, કોઈ પણ વિધાનસભાનો વિકાસ કરવો છે તો એ કરોડો રૂપિયાથી નહીં થાય, પરંતુ મર્દ માણસને તમે મત આપશો, અનુભવી માણસોને મત આપશો, ગ્રાઉન્ડ ઉપર કામ કરનાર લોકોને મત આપશો, લોકોની વચ્ચે રહેવાવાળાને મત આપશો, ખેડૂત માટે લડનારને મત આપશો, વિદ્યાર્થી માટે લડનારને મત આપશો, મહિલાઓ માટે લડનારને મત આપશો, અન્યાય સામે લડનારને મત આપશો, અત્યાચાર સામે લડનારને મત આપશો, તો 100% તમારા મતક્ષેત્રોનો વિકાસ થવાનો છે, તમારો વિકાસ થવાનો છે, તમારા પરિવારનો વિકાસ થવાનો છે, તમારા બાળકોના શિક્ષણમાં પણ વિકાસ થવાનો છે। મિત્રો, અને એ કામ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા કરી શકશે, બીજા કોઈનામાં તેવડ નથી। મિત્રો, અને મિત્રો, હું તમને ખાતરી આપું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જીતીને આવશે એટલે વિસાવદર મત વિસ્તારની શકલ ફરી જવાની છે। મિત્રો, અને બીજું એ પણ ખાતરી આપું છું કે ગોપાલભાઈ ઇટાલિયા ઇલેક્શન 19મી તારીખે પૂરું થાય, 23મી તારીખે મતદાન પૂરું થાય, પરિણામ જે પણ આવે, પણ દરેક ગામની અંદર ગોપાલભાઈ ઇટાલિયા તમારી મુલાકાતે આવશે, એની પણ હું તમને ખાતરી આપું છું। મિત્રો, છેલ્લી વાત હું એક કરવા માંગુ છું કે ભાજપના નેતાઓ હર હંમેશ એવો ફાંકો રાખતા હોય છે, એવી હવા કરતા હોય છે, એવું અભિમાન કરતા હોય છે કે અમારો નેતા ગમે એવો, અમારો ઉમેદવાર ગુંડો હોય, લુખ્ખો હોય, લફંગો હોય, ગધેડાને અમે મેકીએ તો એ પણ જીતી જાય। પરંતુ મિત્રો, મેં જોયું છે કે વિસાવદરની જનતા ખૂબ બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી છે, હોશિયાર છે, ચાલાક છે। એ સમજી વિચારીને બુદ્ધિપૂર્વક વોટિંગ કરવાનું છે। મિત્રો, 2-3 દિવસ બાકી રહ્યા છે। આ લોકો પાસે એક જ હથકંડો છે, એક જ છળ કપટ છે। ઘણી જગ્યાએ અમે ભૂતકાળમાં જોયું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હાર ઉપર હોય,
એ લોકો હાર ભાળી ગયા હોય ત્યારે મતદારોને, ગરીબ માણસોને, ભોળા માણસોને, ખેડૂતોને લલચાવી, ફોસલાવી, લોભ લાલચ આપી અને એના મત અંકે કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે મિત્રો. ત્યારે મારે આપને એ કહેવું છે કે તમારા ગામનો વિકાસ કરવો હશે, તમારા પરિવારનો વિકાસ કરવો હશે, તમારા બાળકોના એજ્યુકેશનનો વિકાસ કરવો હશે, તમારા પરિવાર માટે આરોગ્યની વાત કરવી હશે, ગુજરાતનો વિકાસ કરવો હશે તો મિત્રો 500,000 રૂપિયાની લાલચમાં આવતા નહીં મિત્રો, દારૂની લાલચમાં આવતા નહીં મિત્રો. ગુજરાતની અંદર દારૂબંધી છે. આ સરકાર પણ ગુજરાતમાં ભાજપની છે, પરંતુ ચૂંટણી આવે એટલે ચૂંટણી જીતવા માટે દારૂની રેલમ છેલ કરે છે મિત્રો. ત્યારે મિત્રો આ શિક્ષિત અને ગ્રાઉન્ડ ઉપર રહેવાવાળા અને લોકોની વચ્ચે રહેવાવાળા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને મત આપજો. આ ઉમેદવારો ધાક ધમકી આપે, ગુંડાઓને મેદાનમાં ઉતારે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસ બળ પ્રયોગ કરે. આમ તો પોલીસ બધું સમજે છે. પ્રમાણિકતા, ઈમાનદારી અને નિષ્ઠાથી પોલીસ પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ અમુક પોલીસ એવા હોય કે જેઓ ભ્રષ્ટ હોય, પૈસાની લાલચમાં ભ્રષ્ટાચાર કરીને તેઓ ખોટી રીતે લોકોને દબાવતા હોય, મતદારોને દબાવતા હોય. મિત્રો આવા લોકોથી દબાતા નહીં, ગભરાતા નહીં. અમે બેઠા છીએ. ગમે ત્યારે આવી કોઈ તકલીફ પડે ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કરજો, અમે તરત આવીને ઊભા રહી જઈશું મિત્રો. મિત્રો વધારે વાત નહીં કરતા, હજી ગોપાલભાઈને આપણે સાંભળવા છે અને ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી.